friend, I am Dr. Deepali Solanki, family physician and cosmetologist. આજે આપણે વાત કરીશું નવરાત્રી આવી છે અને નવરાત્રીમાં આપણે આપણી સ્કિનનું કઈ રીતે ધ્યાન રાખવું. તો ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે પણ તમે મેકઅપ કરો ત્યારે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાવવાની અને તેના ઉપર તમારે મેકઅપ કરવાનું, જેથી તમારું સ્કિન બેરિયર જે હોય કે તમારી સ્કિન જે છે એ ખરાબ નહીં થાય. આપણને નથી ખબર કે મેકઅપના અંદર કયા કન્ટેન્ટ છે જે આપણી સ્કિનને ખરાબ કરશે કે નહીં કરશે. એટલે પહેલાં જો તમે મોઇશ્ચરાઇઝર, તેના ઉપર સનસ્ક્રીન અને તેના ઉપર તમે જો મેકઅપ લગાવશો તો તમારી સ્કિન ખરાબ નહીં થાય, કેમ કે આપણે 9 દિવસ સુધી કન્ટિન્યુ મેકઅપ કરવાનો છે અને શાયદ એ મેકઅપ તમારી સ્કિન બેરિયર ખરાબ કરી શકે. બીજું કે તમે હાઇડ્રેટેડ રહો. ગરબામાં આપણે મોડા સુધી જ્યારે બધા ગરબા રમતા હોય છે ત્યારે ઘણી વખત આપણે પાણી પીવાનું ને ભૂલી જઈએ છીએ. વચ્ચે વચ્ચે તમારે પાણી પીતા રહેવાનું છે અને દિવસ દરમિયાન પણ તમારે 4 થી 5 લીટર જેટલું પાણી મિનિમમ પીવાનું છે. પાણી પીવું એ જરૂરી નથી, તમે કોઈ પણ છાશ લઈ શકો, દૂધ લઈ શકો, તમને જે ભાવે પણ લિક્વિડ લેવાનું છે, પ્રવાહી લેવાનું છે, જે 4 થી 5 લીટર તમારે શરીરમાં દિવસ દરમિયાન જવું જોઈએ. ત્યારબાદ તમે રાત્રે જો લેટ સૂતા હોય તો દિવસ દરમિયાન તમે કોઈ પણ પાવર નેપ લઈ શકો છો, યા વચ્ચે 1-2 કલાક જો દિવસમાં તમને ટાઈમ મળે તો તમારે સૂઈ જવાનું છે, જેથી તમારી પૂરતી ઊંઘ થાય. અને ચોથું, જ્યારે પણ તમે સૂવો છો ત્યારે તમારું મેકઅપ ક્લીન કરીને તમારે સૂવાનું છે. મેકઅપ ક્લીન ઉપર તમને કોઈ ક્લિન્ઝર ફાવતું હોય તો તમે તમારા ક્લિન્ઝરથી યા કોઈ સારા ફેસ વોશથી તમે મેકઅપ ક્લીન કરી શકો છો. અને રાત્રે સૂતા પહેલાં તમારે સારું તમને તમારી સ્કિનને સૂટ થાય એ ટાઈપનું મોઇશ્ચરાઇઝર લગાવીને જ સૂવાનું છે. હેપી નવરાત્રી ટુ ઓલ. થેન્ક યુ.